નમસ્કાર, હું રવિ નિમાવત અને આપ જોઈ રહ્યા છો જેતપુર સત્ય ન્યૂઝ. અને હાલ જે નગરપાલિકા છે, નગરપાલિકાની સામે જ એક ઉપવાસ છાવણી નાખવામાં આવી છે. આપ જોઈ શકો છો, ઉપવાસ આંદોલન આંબેડકર નગર ખાટકીવાસ ખોડિયાર ધાર વિસ્તાર છેલ્લા 30 થી 40 વર્ષથી પૂરતી સુવિધા નથી મળતી. અમારો વિસ્તાર વંચિત કેમ? રોડ, રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ. અમારી માંગ છે કે અમારા વિસ્તારને પણ મૂળભૂત સુવિધાઓ તાત્કાલિક આપવામાં આવે. ઉપવાસ પર બેસનાર જયશ્રીબેન પ્રશાંતભાઈ બગડા, સભ્ય જેતપુર નવાગઢ નગરપાલિકા વોર્ડ નંબર 2 ના છે. તો આપણે જે જયશ્રીબેન છે, આપણે તેની સાથે જ વાત કરીએ. ખરેખર આ ઉપવાસ છાવણીમાં બેસવાનું કારણ મુખ્ય શું હોઈ શકે છે? જયશ્રીબેન, તમે જે આ ઉપવાસ છાવણીમાં બેઠા છો, આજે એના કેટલા દિવસ થયા? ત્રીજો દિવસ થયો. અને કેટલા દિવસ બેસવાના છો? આજ છેલ્લો દિવસ છે. એ લોકોએ હજી સુધી અમને અહીંયા કોઈ આવ્યા નથી અત્યાર સુધી. ચીફ સાહેબ તો એમ કે હું રજા ઉપર છું, મેં રજા મૂકી છે. પ્રમુખ કે ઉપપ્રમુખ તો એ ક્યાં છે? એને રજા મૂકી દીધી છે. આજ છેલ્લો દિવસ છે એટલે એને અમને જવાબ જ કેમ નથી દેવો? એટલે ભાજપના સત્તાધારી પક્ષમાં છે એટલા માટે અમને પછાત વિસ્તારની અંદર જવાબ નથી દેવામાં આવતો. તો હું એમ કહું છું કે અમારે રોડ રસ્તાની માંગણી છે ને, પછાત વિસ્તારની અંદર 40 વર્ષ થઈ ગયા, અમે ટેક્સ ભર્યા જ છીએ, તો અમને કેમ પૂરી સુવિધા લોકો આપવામાં આવતી નથી? એ લોકો 10 વર્ષમાં 2 વખત તોડી લોકો ઈ રોડ રસ્તા બનાવે છે આખા જેતપુરમાં. 1 થી 11 વોર્ડમાં બને તો પછાત વિસ્તારની અંદર વોર્ડ નંબર 2 માં કેમ ઈ લોકો બનાવવામાં નથી આવતા? કદાચ એવું હોય, તમે વિરોધ પક્ષના નેતા હોય અને તમારું કામ થતું ન હોય એવું તમને લાગે છે? એ લોકો એમ જ છે, કેમ કે વિરોધ પક્ષમાં છીએ એટલે પછાત વિસ્તારમાં છીએ ને અમે, એટલે એ લોકો કરવામાં જ નથી આવતું. અને કરીએ છે તો ભાજપના સમર્થનો છે ને ત્યાંના લોકોને ડરાવે છે કે રોડ રસ્તા બનાવશે તો તમારા મકાનો પડી જશે. એટલે તમે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ છો, બરાબર? અને ભાજપ એવું કહેવા માંગે છે કે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિ છે વિસ્તારમાં કામ ના કરવું. એ લોકો એમ જ કહેવા માંગે છે કે જો ભાજપમાં હોત તો લોકો ડરીને કામ કરત, અને કોંગ્રેસ પક્ષમાં છીએ તો 1 સીટ છે એટલે એ લોકો કઈ આવવા નથી દેતા. એટલા માટે જનતાને હારે લઈને હું કહું છું કે જનતા એમ કહે છે કે અમારા વિસ્તારના કામ કરો. અમે ટેક્સ ભરીએ છીએ, 40 વર્ષ થઈ ગયા, તો અમારા વિસ્તારની અંદર કેમ સુવિધા લોકો પૂરી પાડતા નથી? 50 લાખના ઇનામો લઈ છે નગરપાલિકા, તો અમને કેમ સુવિધા પૂરી પાડવામાં નથી? સફાઈ કરવામાં આવતી નથી તોય ટેક્સ લઈ છે. જેતપુર નવાગઢ નગરપાલિકાનો તો 1 નંબર આવ્યો છે. એવી વાત પણ મળી આપણે કે ઇનામ વિતરણ કર્યું છે જેતપુર નવાગઢ નગરપાલિકાનું. ગુજરાતની અંદર નંબર 1 આવ્યો છે જેતપુર નવાગઢ નગરપાલિકા. ત્રીજો નંબર 1 આવ્યો છે. 50 લાખનું ઇનામે લીધેલું છે રાજકોટમાં. 15 એમ નહીં તો સુવિધા નથી સફાઈ થતી, નથી ભૂગર્ભ ગટરની સુવિધા નથી. ખોડિયાર વિસ્તારમાં હાવ ભૂગર્ભ ગટર જ છે નહીં, તોય લોકો ટેક્સ ભરે છે. આ રોડ રસ્તા નથી, સફાઈ કરવામાં નથી આવતી તોય લોકો ટેક્સ ભરે છે. અને સફાઈ કામદારની અમે માંગણી કરેલી છે કે સફાઈ કામદારો વધારો, તો સફાઈ કામદારો હજી સુધીમાં લોકો વધારતા નથી. 7 લોકો જ છે લ્યો સફાઈ કામદારમાં. હવે 7 લોકો અમારા વિસ્તારની અંદર, તો એ લોકો કેમ કરવામાં નથી આવતી? એ જ મારી માંગણી છે કે અમને પૂરેપૂરી સુવિધાઓ આપવામાં આવે. જો અમારા જયશ્રીબેન બગડાએ જે વાત કરી ને, એની અંદર મને એક વસ્તુ જાણવા મળી કે જે ગ્રેડ 1 એટલે કે A ગ્રેડમાં આપણી નગરપાલિકા આવતી હોય તો તમામે તમામ 11 વોર્ડમાં સાફ સફાઈ, રોડ રસ્તા, પાણી, સ્વચ્છતા બધું જોઈએ, બરાબર? આપણે વિશ્વમાં શું થાય છે એની બાજુમાં મૂકો, આપણા જીવન સાથે સંલગ્ન કોણ છે? નગરપાલિકા છે. હવે નગરપાલિકાને A ગ્રેડ મળ્યું ને તો મને લાગે છે અહીંના બિસ્માર રસ્તા, ગંદકી, ખરાબ આવતું પાણી, અને જ્યાં જ્યાં ઉકરડા છે ને એમના ફોટો લઈ અને આપણે જે ઇનામ આપનાર છે ને એમને આપવા જોઈએ કે ભાઈ આ તમારાથી ભૂલ થઈ છે. આ લોકોને તો C ગ્રેડ આપવા જેવું નથી, કારણ કે જો એ લોકો સ્વચ્છતા રાખતા હોય તો 11 વોર્ડની નજર એક રાખવી જોઈએ. ક્યાંક પટેલ હોય, ક્યાં લેવા હોય, કડવા હોય, કોઈ હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ દલિત હોય, નહીં જોવાનું. આ બધા ટેક્સ ભરે, આ બધા નાગરિકો છે, આ બધા સંવિધાન પ્રમાણે આપણા દેશવાસીઓ છે, કે એક નજરે કેમ નથી જોતા? એટલે એના કારણે આ લોકો ત્રીજા દિવસે આ બધા બૈરાઓ બિચારા પોતાના ઘર, સમય, બાળકોને મૂકીને રખડાવીને અહીંયા આવ્યા છે. તો યાદ રાખો કે इंसान जब तकलीफ में आता है तभी उसको कदम उठाना पड़ता है. किस बात का टैक्स लेते हैं और किस बात से वो आगे बढ़ते हैं. જો પોતાની જાતને એમ સમજતા હોય કે ના અમે લોકો તો બહુ તમારું સંવિધાન અને તમારા લોકશાહીના અને દેશભક્ત છીએ, તો આ બધી વાતો છે. દેશભક્ત હોય તો નગરપાલિકામાં આવી રીતે બહેનોએ, દીકરીઓએ અહીંયા બેસવું જ ના પડે. અને સૌથી ખરાબ વાત એ છે કે અહીંના કોઈ આગેવાનો એમને મળવા નથી આવતા. તો આ તો કેટલું ખરાબ કહેવાય. કાલ ઉઠીને સત્તા પલટો થશે તો એમની હાલત ખરાબ જ થવાની.
કોઈ અમર પટ્ટો લખાવીને નથી આવ્યો. યાદ રાખજો, અભિમાન ક્યારેય ન કરાય. અને સત્તા તો ભોગવી છે કોંગ્રેસે વર્ષો સુધી, આવી રીતે નથી ભોગવી. બટ યાદ રાખો કે આ લોકોને ન્યાય મળવો જોઈએ. જય હિન્દ. હું કાલે જયશ્રીબેન ભેગી આવી હતી. હું 12 વાગ્યા સુધી જ રોકાણી હતી. મેં જયશ્રીબેન સામું જોયું હતું, એમને મોઢું હુકાઈ ગયું હતું. તો હું આ નગરપાલિકા વાળાને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમે કદાચ તમારા છત્તાને એક બાજુ મૂકી અને હિંસાને જગાડી અને એક વખત કોક તો સત્તાધારી અહીંયા આવીને જોવો કે આ એક બેન છે જે આખી નગરપાલિકા સામે ચટ્ટાન બનીને ઉભા રહ્યા છે. 3 દિવસથી એમને ઉપવાસ છે, તો કોઈનામાં હિંસા નથી જાગતી. બસ એટલું જય હિન્દ. આટલા દિવસમાં કોઈ હજી આવ્યું નથી? નહીં, કોઈ નહીં. મારે તો એટલું કહેવાનું થાય છે કે આ ભાજપ સરકાર એક હાવ બેકાર ભાજપ સરકાર છે. કારણ કે કોઈ પ્રત્યે દયા ભાવ પ્રેમ જેવી કોઈ વસ્તુ જ નથી. કોને કેની જરૂરિયાત છે એ બાબતનું કોઈ એ લોકોને ક્યાંય ખ્યાલ જ નથી એવું મને લાગે છે. કારણ કે કેટલા વર્ષોથી આ 30 વર્ષથી આ પછાત વર્ગની અંદર કોઈ પણ પ્રકારના કાર્ય કરવા માંગતી જ નથી. પહેલાના સમયમાં અમે જોતા કે ઇન્દિરા સમયના તો ઘણા બધા કાર્યો નિષ્પક્ષ થતા, કોઈ પ્રકારના ભેદભાવ ત્યારે ભાજપ સરકારના પણ કાર્ય થતા. પણ અત્યારની સરકાર એવી છે ને કે માત્ર પોતાના જ કામ કરે છે. એ સારા મોટા વ્યક્તિઓ હોય તો એના રોડ રસ્તા સારા થાય છે, લાઇટો સારી થાય છે, પણ ગરીબ લોકોના વિસ્તારમાં કોઈ પ્રકારની એને દેખરેખ રાખવાનો કોઈ રસ જ નથી. માત્ર પોતાનું જ વિચારે છે, ગરીબ માણસોનું કોઈ. અત્યારે તમે જો, અત્યારે ગેસનો બાટલો 1000 રૂપિયા પહોંચી ગયો. હવે એવી યોજના કે બહેનોને ફ્રીમાં ગેસ બાટલા આપશો, પણ ક્યાં? હવે નાને બિચારી માજી હોય, એક જ ઘરના સભ્ય હોય અને હવે માન રડીને ખાતી હોય તો એને 1000 રૂપિયાનો બાટલો કઈ રીતે ખરીદે? એના કરતા તો ઘાસલેટથી એ લોકો મહિનો આરામથી ચલાવી લેતા. તો તમે જોવો આ ભાજપ સરકારના શાસનની અંદર કેટલું બધું અન્યાય થઈ રહ્યો છે. પણ અન્યાય સામે અમે અમારે નાનું ટકાવારીમાં અમે આટલો સંઘર્ષ કરીએ તેમ છતાં અમારી તરફ કોઈ ધ્યાન દેતું નથી. એટલે આ સરકાર છે ને સાવ વિખોડી દેવી છે. કારણ કે આ સરકાર ખાત્ર પૈસાવાળા અને અમીરો લોકોની સરકાર છે, ગરીબોની સરકાર નથી. જય ભારત. ગોવિંદભાઈ, આ વિશે તો તમે શું કહેવા માંગો છો? અત્યારે આપણી એ ગ્રેડની નવાગઢ નગરપાલિકા છે, બરોબર. વોર્ડ નંબર 2 ની અંદરમાં સીધા હાલી તો ઠેસ લાગે એવા રસ્તા છે કે મોસ્ટ ઓફ 80% રોડ એવા છે કે બનાવવા જ પડે એમ છે. 20% જેવા રોડ છે એ સારા એરિયામાં છે, બાકી 80% રોડ ખરાબ છે. પછી પાણીની સમસ્યા છે, સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે. હવે આ એ ગ્રેડની નગરપાલિકા હોય તો એ ગ્રેડનાથી સુવિધા છે ને, એ ગ્રેડનો વેરો લે છે. તો ભાઈ તમારે સુવિધા જ નથી આપવી તો વેરો હું કમાન લ્યો છો? કાલથી બંધ કરી દો અને સુવિધા બંધ કરી દો. આ અમારી માંગ છે. તો આ હતા જેતપુર નવાગઢ નગરપાલિકાના જે વોર્ડ નંબર 2 છે તેમના ચૂંટાયેલા પ્રતિનિધિ. અને આ પ્રતિનિધિનો માંગ એ છે કે જેતપુર નવાગઢ નગરપાલિકામાં જે નવાગઢમાં જે 2 નંબર વોર્ડ છે એ વોર્ડની અંદર કામ કરવામાં આવતું નથી. ગટર હોય, રોડ રસ્તા હોય કે કોઈ પણ વ્યક્તિનું કામ થતું નથી. અને આજે 3 દિવસ જેવો સમય વીતી ગયો છે, છતાં પણ નગરપાલિકાના તંત્રને આંખે પાણી પણ હળ્યું નથી. એટલે એનો મતલબ એવો થયો કે ભાજપ સરકાર હોય એવા આક્ષેપો બેન પોતે કરે છે કે ભાજપ સરકાર હોય અને સર્વોપરી આ ભાજપ સરકાર હોય. એટલા માટે અમારા વોર્ડમાં કામ થતું નથી. કારણ કે એક જ જેતપુર નવાગઢ નગરપાલિકામાં એક જ વિરોધ પક્ષના નેતા છે. ત્યાં બેન નવાગઢ વિસ્તારમાં જે 2 નંબર વોર્ડ છે એ 2 નંબર વોર્ડમાં આ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ વિસ્તારમાં કામ થતું નથી. બાકી એનું કેવું એ પણ છે બીજા દરેક વિસ્તારમાં કામ થાય છે, પણ લોટ પાણીના લાકડા બીજા વિસ્તારમાં પણ કામ થાય છે. પણ માત્ર કહેવા માટે જ્યાં પણ રોડ બને છે ત્યાં મહિનો 6 મહિના વરદી રોડ ટકે છે, ત્યારબાદ પાછો રોડ ખોદવામાં આવે છે અને ફરી વાર રોડ બનાવવામાં આવે છે. એટલે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર ખુલ્લામ થઈ રહ્યો છે, પરંતુ આની ઉપર કોઈ એક્શન લેવામાં આવતું નથી. હા, હોય એ પણ શકે છે, કારણ કે ભાજપ સરકાર છે એ જેતપુર નવાગઢ નગરપાલિકા પૂરતી નથી. તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે જેતપુર નવાગઢ નગરપાલિકા હોય કે રાજ્યના મુખ્યમંત્રી પણ એક જ પક્ષના આવતા હોય. ભારત દેશની અંદર જે દિલ્હીમાં જે બેઠેલા આપણા જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ છે એ પણ પક્ષમાં જ છે ને ભાજપ પક્ષમાં જ છે. તો એનો મતલબ એવો કે જેતપુરથી લઈને દિલ્હી સુધી એક જ સત્તા પક્ષ હોય તો સ્વાભાવિક વાત છે સામાન્ય લોકોનો અવાજ દબાવવામાં જ આવે છે. તમે તમારી સામે જ તમે જોઈ શકો છો જે કોંગ્રેસ પક્ષના જે મહિલા સુધારા સભ્યો છે એ ચૂંટાયેલા પ્રતિનિધિ છે. લોકોએ જ્યારે મત આપ્યા હોય ત્યારે લોકોએ નક્કી કર્યું હોય કે અમારા વિસ્તારમાં કોઈ વ્યક્તિ ચૂંટાઈને આવશે તો અમારા વિસ્તારમાં સારા કામ થશે. પણ માત્ર
કામ માત્ર કાગળ માટે જ કામ છે. આ જેતપુરની નવાગઢ નગરપાલિકા આપણે કહીને તો માત્ર 0 કહેવાય છે. અને વાત એ પણ મેલી છે કે આ નગરપાલિકાને ઇનામ પણ મળેલું છે 50 લાખ રૂપિયાનું. જેમ કે બેને કીધું 50 લાખ રૂપિયાનું ઇનામ મળેલું છે. અને આ નગરપાલિકાને A ગ્રેડ નગરપાલિકા કહેવાય છે. પણ આ A ગ્રેડ નગરપાલિકા માત્ર કહેવા પૂરતી જ છે. જમીનની હકીકત આખી અલગ જ છે. અને આ જ રીતના સત્ય જોવા માટે જોતા રહો મારી જેતપુર સત્ય ન્યૂઝ. અને હજી સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. ધન્યવાદ.